સોમવારની વાર્તા। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે। આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી, તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા। 16 સોમવારની વાર્તા। શિવ અને પાર્વતી સોગઠ રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું નહોતું। એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો। તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ, તમે નિર્ણય કરવાનો છે। હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો। પહેલી વખતે સોગઠ નાખ્યો તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા। બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું। કેમ કે તે શિવના કોપથી બચવા માંગતો હતો, પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જાત અને રક્તપીતિઓ અને કોઢ થશે। જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું। તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતર્યો હતો, ત્યારે રસ્તામાં ગાય મળી। તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું। ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ। મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા પણ ધાવતા નથી। તો એવા ક્યાં પાપ કર્યા છે, તેનું નિવારણ પણ પૂછતા આવજો। ત્યારબાદ તેમને ઘોડો મળ્યો। તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે, પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી। મેં એવા તે કયા પાપ કર્યા હશે, તેનું નિવારણ પણ પૂછતા આવજો। ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા। તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ, મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે, તો તેનું નિવારણ પૂછતા આવજો। જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે, પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી। તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો। શરીરે પરવું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો। કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો। ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ, જે જોઈએ તે આપું। તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કહો। તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે
તારું દુઃખ દૂર થશે. બ્રાહ્મણે કહ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો. ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે 1.25 શેર ઘઉંના લાડવા બનાવી ને તેના 4 ભાગ કરી, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ગાયને અને ચોથાની કીડીઓના નગરા પૂરવા. જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા. તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે ગયા જન્મમાં એક ધનિક હતો. તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈને તેની પર સવારી કરજે, એ તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું. તેથી તેને આવી હાલત હતી. તું તેના નીચે ખાડો ખોદીશ તો તે ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં. તેથી તેના રૂવે બળતરા થાય છે. તું બીલીપત્ર ને તેની આંખો ને અડકાળી ને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કહ્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કહ્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને 16 સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે. મિત્રો, આ વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.